અત્યારે રાતના 8:30 વાગ્યા છે. અમે આવી ગયા છે વાસદ હાઈવે નંબર 48. સામે સત્ય ગેટ છે, વાસદનો એન્ટ્રી ગેટ, અને બાજુમાં સત્યનારાયણ હોટલ આવેલી છે. અને અહીંયાથી યાત્રાની શરૂઆત કરીશું. વાસદથી નાઇટ જર્ની કરીશું અને અમે જઈશું રાજસ્થાન ને ઉત્તર પ્રદેશ. ઓમ બન્ના અને એટલે કે બુલેટ બાબાના દર્શન કરીશું અને એને ઇતિહાસ વિશે જણાવીશું. હરિદર્શન ટ્રાવેલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે રવિવાર છે, 4 જાન્યુઆરી 2026. તો અહીંયાથી રાજસ્થાન જવા રવાના થઈશું. વાસદથી ઓમ બન્ના 500 કિલોમીટરની આસપાસ થશે અને ટાઈમ લાગશે 8 થી 10 કલાક. યાત્રા કરવાના છે અમે 8 થી 10 દિવસની અલ્ટેગા ગાડી લઈને. તો ગેસ કઈ જગ્યા પર મળશે અને પેટ્રોલથી ક્યાં ચલાવવી પડશે બધું તમને આગળ વિડીયોમાં જણાવતા રહેશે. તો ચાલો, તો યાત્રાની શરૂઆત કરીશું વાસદ ટોલ ટેક્સથી. સામે દેખાય છે વાસદ ટોલ ટેક્સ. જઈશું આણંદ, અમદાવાદ, વડોદરા એક્સપ્રેસ હાઈવે અમદાવાદ તરફ. Continue on Ahmedabad, Gandhinagar Road for 3 kilometers. યાત્રાની શરૂઆત કરીથી વાસદથી રાત્રે 9 વાગે, 4 જાન્યુઆરી 2026. અને અત્યારે આવી ગયા છે સિહોરી. 4 વાગ્યા છે અને 350 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આગળ ટનલ આવશે. મિત્રો, યાત્રા રહેવાની છે અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની 8 થી 10 દિવસની. રૂટની વાત કરીએ તો વાસદથી આણંદ એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સિહોરી, પાલી, ઓમ બન્ના, જોધપુર, પોખરણ, રામદેવડા. વાસદથી રામદેવડા કેટલા કિલોમીટર થશે તમને આગળ ત્યાં જઈને જણાવીશું. યાત્રાનો પ્રોગ્રામ અમારો આ રીતનો છે. વાસદથી બુલેટ બાબા, રામદેવડા, ખાટુ શ્યામ, જયપુર, આગ્રા, વૃંદાવન, મનોનાધામ, ગોકુળ, મથુરા, દેવમાલી, ભીલવાડા, ચિત્તોડગઢ, સાવરિયા સેઠ, શ્રીનાથજી, ઉદયપુર, શામળાજી. આ છે સિહોરી ટનલ. ઓમ બન્ના મંદિર અહીંયાથી 125 કિલોમીટર દૂર છે અને 2 કલાક જેટલો સમય લાગશે. કિલોમીટરની વાત કરીએ તો 3000 થી 3200 કિલોમીટર રહેવાની છે યાત્રા અમારી. અને ગેસ કઈ જગ્યા પર મળશે અને કઈ જગ્યા પર તમારે પેટ્રોલથી ચલાવવી પડશે એ બધું તમને જણાવતા રહીશું. તો વિડીયો જોતા રહેજો. આ એપિસોડ 1 છે. આવી ગયા છે રાજસ્થાનમાં ઓમ બન્ના બુલેટ બાબા મંદિર. મિત્રો, પાલી જિલ્લામાં આ મંદિર આવેલું છે જ્યાં બુલેટને પૂજવામાં આવે છે. આ સ્થળ પાલીથી જોધપુર હાઈવે પર પાલીથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય હાઈવે પર આવેલા આ મંદિર ખૂબ ચર્ચામાં છે. રાજસ્થાનમાં મંદિર પાછળ કોઈના કોઈ કથા સાથે જોડાયેલું છે. મિત્રો, આજે વાત કરીશું શ્રી ઓમ બન્ના બુલેટ બાબાના ઇતિહાસ વિશે. મિત્રો, રાજસ્થાનમાં પાલી શહેર નજીક આવેલા ચોટીલા ગામના ઠાકોર જોગસિંહના પુત્ર હતા. તેઓ 1991માં રાત્રિના સમય દરમિયાન તેઓ પોતાનું બુલેટ લઈને પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે સડક દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું.
કહેવામાં આવે છે કે આ ઘટનામાં પોલીસવાળા તેમનું બુલેટ પોલીસ સ્ટેશન લઈ આવે છે, પરંતુ બીજા દિવસે પોલીસ સ્ટેશનથી ગાયબ થયું. તપાસ કરતાં આ બુલેટ એ જ દુર્ઘટના સ્થળ પર જોવામાં આવે છે. પોલીસ સ્ટેશનના કર્મીઓ આ બુલેટને ઘણી વખત પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને બુલેટમાંથી પેટ્રોલ ખાલી કરી દેવામાં આવતું હતું, પરંતુ દર વખતે આ બુલેટ પોલીસ સ્ટેશનથી ગાયબ થઈ ઘટના સ્થળ પર આવી જાય છે. આ વાતની જાણ લોકોને થઈ ત્યાં એ સ્થાન પર ત્યાં પોલીસકર્મીઓ અને ઓમસિંહના પિતાએ ઓમસિંહની આત્માની ઈચ્છા સમજીને તે સ્થાન પર બુલેટ રાખવામાં આવ્યું છે અને એ સ્થાન પર મંદિર બનાવેલું છે. તો આ હતી બુલેટ બાબાના ઇતિહાસ વિશેની માહિતી. જોધપુરથી 45 કિલોમીટર. ઓમબન્ના રાજસ્થાન, પાલીથી જોધપુર રોડ ઉપર આવેલું બુલેટ બાબા. રાત્રે 9 વાગે નીકળ્યા હતા, એટલે અત્યારે 6:30 થઈ ગયા છે, એટલે લગભગ અમારે 10 થી 10:30 કલાક જેવો ટાઈમ થયો છે આવવામાં. અને અમે રામદેવડા જવા માટે નીકળીશું અહીંથી. તો ચાલો. આ છે ને પાલી તરફથી આવે છે. અહીંયાથી પાલી 20 કિલોમીટર છે અંતર આવેલું છે, અને આ બાજુ અમે જઈશું રામદેવડા, જે અહીંયાથી 230 કિલોમીટર અંતર આવેલું છે અને અહીંયાથી 55 કિલોમીટર જોધપુર છે. તો ચાલો અહીંયાથી અમે નીકળીશું હવે. ચાલો મિત્રો, ઓમબાનાથી અમે નીકળીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં તમને રામાપીરના દર્શન કરાવીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સિરીઝ અમારે રાજસ્થાન ને ઉત્તર પ્રદેશની છે, તો વિડીયો જોતા રહેજો.